ઝારોલા હાઈસ્કૂલમાં વડીલ વંદના તથા વાલી મીટિંગ યોજાઈ। વિદ્યાર્થીઓએ માતા પિતા તથા દાદા દાદીનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા। ભૂલો ભલે બીજું બધું, પણ માતા પિતાને ભૂલશો નહીં, કારણ કે તેમણે જ આપણને આ ધરતી પર જીવન સાર્થક કરવાની તક આપી છે। માતાને અંગ્રેજીમાં મધર કહેવાય, અને મધરમાંથી એમ નીકળી જાય તો અધર થઈ જાય છે, એટલે કે માં તે માં, બીજા બધા વગડાના વા। આ બાબત વિદ્યાર્થી ખૂબ સારી રીતે સમજી શકે અને જીવનભર માતા પિતા તથા વડીલોનો આદર કરે, તેમનું સન્માન કરે અને તેમની સંભાળ રાખે। ક્યારે કોઈ સંતાન પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ના મોકલે, તેવા શુભ આશય સાથે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલમાં બાલ મંદિરથી ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત માતા પિતા તથા દાદા દાદીનું પૂજન થયું હતું અને ત્યારબાદ વાલી મીટિંગ યોજાઈ હતી। માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ ઘણી જગ્યાએ થતો હશે, પરંતુ માતા પિતા સાથે દાદા દાદીના પૂજનનો કાર્યક્રમ ભાગ્યે જ ક્યાંય થયો હશે। શાળાના મેદાનમાં લગભગ 400 જેટલા માતા પિતા તથા દાદા દાદીના પૂજન કાર્યક્રમમાં સૌપ્રથમ વિદ્યાર્થીના માતા પિતાએ તેમના માતા પિતાના ચરણ ધોઈ પૂજન કરી, પ્રદક્ષિણા કરી, તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી, તેમને ગળે લગાવી આશીર્વાદ મેળવ્યા હતા અને પોતાની ભૂલો બદલ પ્રાયશ્ચિત કર્યું હતું। જ્યારે વિદ્યાર્થીની માતાએ પોતાની સાસુની પોતાની ભૂલો બદલ માફી માંગી અને તેની સામે સાસુએ પણ પોતે કરેલી ભૂલોની માફી માંગી, એકબીજાને ગળે લગાવ્યા। ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ તથા માતા પિતા રડી પડ્યા હતા અને વાતાવરણ ખૂબ જ ગમગીન બની ગયું હતું। વિદ્યાર્થીની માતા અને દાદીએ સંકલ્પ કર્યો હતો કે તેઓ હંમેશા એકબીજાનો ખૂબ આદર કરશે અને હવેથી માતા પોતાના સાસુ સસરાની જગ્યાએ તેમને પોતાના સગા માતા પિતા ગણીને તેમની સંભાળ રાખશે। સામે સાસુ પણ વહુની સાથે પોતાની સગી દીકરીની જેમ વ્યવહાર કરશે। ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના દાદા દાદી અને ત્યારબાદ પોતાના માતા પિતાના ચરણ ધોઈ પૂજન કરી, તેઓની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા, તેમજ પોતાની ભૂલો બદલ પ્રાયશ્ચિત કરી હવેથી ગુસ્સો જીદ નહીં કરવાની, તેમજ તેમને દુઃખ થાય તેવું કોઈ કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। માતા પિતા તથા દાદા દાદીએ વિદ્યાર્થીની સામે દરેક પાત્ર એકબીજા માટે ખૂબ ઉપયોગી છે તેનો જાહેરમાં એકરાર કર્યો હતો। જ્યારે વિદ્યાર્થીએ પોતાના માતા પિતા માટે આભાર પત્ર અર્પણ કર્યો હતો અને માતા પિતાએ પુત્રને આભાર પત્ર અર્પણ કર્યો હતો, ત્યારે બંને પક્ષે ખૂબ જ ખુશીની લાગણી થઈ હતી। જે વિદ્યાર્થીના માતા પિતા બંને આવ્યા ના હોય તેવા વિદ્યાર્થીઓ પૂજન કરી શક્યા ન હતા, જેનો તેમને ખૂબ જ રંજ હતો। આવા કેટલાક વિદ્યાર્થીઓએ ઘરે ગયા બાદ વડીલોની પૂજા કરી આશીર્વાદ મેળવ્યા હતા। વડીલ વંદના બાદ વાલી મીટિંગ યોજાઈ હતી, જેમાં અંદાજિત 800 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા। શાળાના દરેક વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું વાલીઓની હાજરીમાં સન્માન કરાયું હતું। શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે વિદ્યાર્થીના વિકાસ માટે વાલીએ કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની ખૂબ જ વિગતે ચર્ચા કરી હતી। શાળાના શિક્ષકો અશ્વિનભાઈ, દિવ્યાબેન, કૃતિકાબેન તથા હેતલબેને તમામ શિક્ષકોના સહકારથી ખૂબ સારું સંચાલન કર્યું હતું। કેળવણી મંડળ ઝારોલાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલે તમામ વાલીશ્રીઓનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। કેળવણી મંડળ દ્વારા તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી। તમામ વાલીશ્રીઓએ ઘરમાં ખૂબ શાંતિ જળવાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમ બદલ શાળા પરિવારનો તેમજ કેળવણી મંડળ ઝારોલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આ તબક્કે શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂન 25થી શરૂ થતા નવા સત્રથી શાળામાં અંગ્રેજી માધ્યમનો બાલ મંદિર વિભાગ શરૂ કરવામાં આવશે। આ જાહેરાત સાંભળતા વાલીશ્રીઓમાં ખૂબ જ ખુશીની લાગણી છવાઈ હતી। સ્કૂલમાં બહુ સરસ પ્રોગ્રામ કરેલો, એની અસર અમારા ઉપર થઈ અને અમારા છોકરા ઉપર થઈ। ખૂબ સરસ પ્રિન્સિપલે, નવીનભાઈ પ્રિન્સિપલે પ્રોગ્રામ રાખેલો, તેમનો ખૂબ ખૂબ આભાર આ પ્રોગ્રામ માટે। પણ એમને જે પેલું લેટર લખવાનું કહ્યું હતું, એ લખતા તો મને બહુ જ રડું આવી ગયું અને એ લેટર પાછું મારી છોકરીએ વાંચ્યું ને તો એના ઉપર એ અસર થઈ। આ પ્રોગ્રામ રાખવા માટે ખૂબ ખૂબ આભાર સર।